તો બધાય વાલા વિદ્યાર્થી મિત્રોને સૌથી પહેલા ગુડ ઇવનિંગ. તો આજે આપણે વાત કરશે આપણી યુટ્યુબ ચેનલમાં ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધાય વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરે છે. આઈઓ બધા મજામાં જશો. અને જે લોકો છે અભ્યાસ કમ્પ્લીટ થઈ ગયો છે, ડિપ્લોમા છે, 10 પછી છે, કે આઈટીઆઈમાં છે, એન્જિનિયરિંગમાં છે, એના માટે આપણે વોટ્સઅપ ગ્રુપ છે એ પણ ક્રિએટ કર્યું છે અને નવા નવા જોબ છે, ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, ઘણી બધી જોબ છે અને વિડીયો તમારા માટે બનાવતા હોઈએ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવતી સર કે અમને કઈ રીતે જોબ છે અને ઇન્ફોર્મેશન મળે, વિડીયો મળે, બરાબર છે. તો એના માટે તમારે લાસ્ટ લગી જોડાવાનું છે. એવી જ એક નવી જોબની તક તમારા માટે લાવ્યો છું રાઠોડ વિમલ, બરાબર. તો તમારે બધાને લાસ્ટ લગી વિડીયો જોવાનો છે અને બધા મિત્રોને શેર પણ કરવાનો છે. વિડીયોને કોઈ અધૂરો છોડીને નહીં જાય, ખબર છે. તો ચાલો મિત્રો આપણે ડિટેલમાં જોઈએ કે કઈ જોબ છે એના વિશે. જો તો ભારતીય રેલવેમાં બમ્પર ભરતી છે અને કુલ જગ્યા કેટલી મિત્રો છે? 32,438 જગ્યા ટોટલ છે અને લાયકાત શું છે કે 10 પાસ છે, આઈટીઆઈ વાળા છે, બરાબર છે. એ લોકો એપ્લાય કરી શકશે. જો મિત્રો આનો વિડીયો બનાવવાનો મેઇન પર્પસ મારો એ છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે ડિપ્લોમા ડિગ્રીમાં છે. જો મારી ચેનલ છે એ ગુજરાત એન્જિનિયરિંગ લગતી સાયન્સ છે, ડિગ્રીમાં છે, ડિપ્લોમા છે, એ લોકોની છે, બરાબર છે. પણ ઘણા લોકોની કોમેન્ટ આવે સર કે અમે આઈટીમાં અભ્યાસ કરતા હોય કે 10 પછી તમે ટૂંકમાં એટલું તમે અભ્યાસ કર્યો હોય, તમારા માટે કાંઈ પણ થોડું ઘણું એવું બનાવો જેથી અમે પણ જોબ કરી શકીએ. બસ ને આપણે એવું તો નહીં વિચારીએ મિત્રો કે બસ આપણે ખાલી ડિગ્રી વાળાને જોઈએ, ડિપ્લોમા વાળાને જોઈએ કે બધાનું આપણે વિચારવું જોઈએ. તો એના માટે પણ વિડીયો બનાવેલ છે ને આરઆરબી કહેવાય ને કે રેલવેમાં સારું તક કહેવાય, બરાબર છે. સારી એવી જોબ કહેવાય અને મજા પણ આવે જોબ કરવાની, એવું કહેવાય ને પ્લેટફોર્મ છે. એ છેલ્લી તારીખ મિત્રો છે 22/2/2025 છે, બરાબર છે. બાકી આપણે આગળ જોઈએ ડિટેલમાં એજ્યુકેશન સિલેક્શન પ્રોસેસ વગેરે શું કાંઈ છે. તો જે ભરતી છે મિત્રો એ તમારે ગ્રુપ ડી ની રહેશે, બરાબર. ગ્રુપ ડી ની ભરતી રહેશે. બાકી તમારે આખે આખું આરઆરબી ગ્રુપ ડી રિક્વાયરમેન્ટ 2025 છે નવું અપડેટ, એમાં આખે આખું તમારે વાંચી લેવાનું છે. બાકી બેસિક તમને હું ઉપરથી જ કહી દઉં છું, બાકી તમારે કંઈ વધુ તકલીફ નહીં આવે, બરાબર છે. તો ઓર્ગેનાઇઝ કોણ કરે? રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ, આરઆરબી. ગ્રુપ છે ડી હશે તમારું, રેડી છે. પોસ્ટ કહેવાય ને પોસ્ટનું નામ. અને મેં તમને આગળ વાત કરી પ્રમાણે તમે ટોટલ પોસ્ટ એટલી હશે ને. આપણે હવે વાત કરીએ કે જોબ લોકેશન છે એ તમારા ઇન્ડિયામાં જ હશે અને રજીસ્ટ્રેશન લાસ્ટ ડેટ તમને અહીંયા આપી છે. આ તારીખ રહી તો એ ચાલુ થતી ને એ હતી, બરાબર છે. અને લાસ્ટ ડેટ કેટલી છે તો કે 22/2/2025, બરાબર છે. ટોટલ એમાં શું બીજું તો પોસ્ટનું નામ મેં તમને એ કીધું કે આરઆરબી ગ્રુપ ડી રહેશે, બરાબર છે. તમારી એજ લિમિટ છે મિનિમમ છે 18 વર્ષ હોવી જોઈએ, ઓછામાં ઓછી અને વધારેમાં વધારે 30 યર તમારે હોવી જોઈએ, બરાબર છે. અને એજ્યુકેશનની વાત કરી મિત્રો આપણે, તો એ શું મેં આગળ તમને કીધું પ્રમાણે સેમ. અને સિલેક્શન પ્રોસેસ છે એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, સીબીટી કહેવાય, બરાબર છે. પછી ફિઝિકલ કહેવાય ને એ પણ પીઈ કરીને એક્ઝામ હશે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, આમ કંઈ 3 પ્રોસેસ તમારી કમ્પ્લીટ થશે મિત્રો, ત્યારે તમારે શું કહેવાય કે કમ્પ્લીટ થશે. ના આધારે તમારું સિલેક્શન પ્રોસેસ છે એ થવાનું છે. તમારું સિલેક્શન આના આધારે થવાનું છે. અને સેલરીની શું વાત કરીએ આપણે, તો સેલરી છે મિત્રો તમારે સામે આપેલી છે 18,000 પર મંથ હશે, બરાબર છે. ને એપ્લિકેશન ફીસ છે પોતાની કેટેગરી વાઇઝ અહીંયા આપેલી છે. જેમ કે ઓબીસી છે, એસસી છે, એસટી છે એને 250 રૂપિયા હશે, બાકીના એને 500 રૂપિયા હશે. ઇમ્પોર્ટન્ટ ડેટ મિત્રો આપી છે મેં તમને આગળ કીધી એ પ્રમાણે. તો ડેટનું તમારે ખાસ ધ્યાન રાખવાની છે એપ્લાય કરો એ પહેલ. કઈ રીતે એપ્લાય કરો મિત્રો, તો તમને એ પણ બધું લિસ્ટ વાઇઝ તમને આપેલું છે, બરાબર છે. બાકી તમારું ઓફિશિયલ નોટિફિકેશન છે એના ઉપર તમારે જવાનું રહેશે અને બધી ડિટેલ છે એ એકવાર વાંચી, જે લોકો 10મું પાસ છે અને જે લોકો આઈટીઆઈ કમ્પ્લીટ છે એ લોકો આમાં એપ્લાય કરી શકે છે, બરાબર છે. વધારે ડિટેલ માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે આરઆરબી નું એ વાંચવાનું રહેશે. હજી તમને કશું પણ ન સમજાવું, કાંઈ પણ ડાઉટ કેરી આવે તમારે પર્સનલી પૂછી લેવાનું રહેશે. પછી આવા નવા નવા જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો અને જીટીયુના ડિપ્લોમાના આઈએમપી પ્રશ્નો પ્લેલિસ્ટ વાઇઝ બનાવેલા છે, એ પણ તમે ફ્રી ઓફમાં લાભ લેશો. પ્લસ આઈએમપી વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે મિત્રો, તમે જોઈને સારા માર્ક્સ મિડમાં જીટીયુમાં સારી રીતે કમ્પ્લીટ કરી શકો છો. બીજા ઘણા બધા વિડીયો છે એ તમે કોલેજમાં કામ આવી શકે છે. નવી જ નવી અપડેટ જોબ રિલેટેડ, ગવર્મેન્ટ પ્રાઇવેટ કે કોઈ પણ જોબ રિલેટેડ હશે એ તમને સીધી તમારા વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આપી દઉં છું, એમાં સીધું સેન્ડ કરી દેવામાં આવશે, બરાબર છે. કાંઈ પણ તમે પ્રશ્ન પૂછી લો અને આ વિડીયોને બધા દોસ્તો સુધી શેર કરી આપો, બરાબર. કમેન્ટ બોક્સમાં તમારે એકવાર મારું કહેવાય સિટીનું નામ જણાવવાનું રહેશે મિત્રો, એટલે મને ખબર પડે કે મારો વિડીયો છે કઈ જગ્યાએથી જોવાય છે. તમને નામ જાય તો કમેન્ટ બોક્સમાં મને પર્સનલી અથવા ગમે ત્યારે પૂછી પણ શકો છો. ઓકે, તો મોજ કરો, એન્જોય કરો. અને જે લોકો 10મું કે આઈટીઆઈ છે એટલું જ અભ્યાસ કર્યો છે, એટલું જ ભણ્યા છે, એ લોકો આમાં એપ્લાય કરી આપે, બરાબર છે. બાકી બીજે ડિપ્લોમા છે, ડિગ્રી છે, એના માટે અલગથી વિડીયો બનતા હોય છે. ઓકે, તો થેન્ક યુ, ટેક કેર, બાય બાય.